નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મોડાસા તાલુકાના બાયલ ગામે ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। ઘરે દૂધ ગરમ કરતી વખતે ગેસ સિલિન્ડર પાસે આગ લાગતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગ્યા બાદ સિલિન્ડર ગરમ થવા લાગતા પરિવારજનો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। ઘટનામાં પરિવારના એક સભ્યને હાથમાં દાઝી જવાની ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાયલ ગામે કૈલાસબેન મોહનભાઈ તુરીના ઘરે ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ પરિવાર આજે જ ભરેલું ઇન્ડિયન ગેસ સિલિન્ડર ઘરે લાવ્યો હતો। ત્યારબાદ ઘરે દૂધ ગરમ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર પાસે આગ લાગી હતી। આગ લાગ્યા બાદ સિલિન્ડર ગરમ થવા લાગતા પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। ઘરમાં હાજર લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડી હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। દરમિયાન પરિવારના બાળકો સહિત ઘરના સભ્યોને બચાવવા મોહનભાઈએ જોખમ લઈને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન તેમના હાથમાં દાઝી જવાની ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે પરિવારના તમામ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। જોકે ગેસ સિલિન્ડરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। ઘટનાને પગલે ગેસ સિલિન્ડરની સલામતી અને તેની તપાસ અંગે પણ સવાલો ઉભા થયા છે। સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આગ લાગવાનું સાચું કારણ બહાર આવી શકે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। તુરી કૈલાસબેન મોહનભાઈ છે, રહેવાનું અમારે બાયલ ડાખરોલ છે અને અત્યારે અમે બાટલો ભરેલા આવ્યા હતા। અમારે બાટલો પતી ગયો હતો, તે બાટલો લાવ્યા અને અમે રસોડામાં સળગાવા ગયું, દૂધ ગરમ કર્યું। દૂધ ગરમ કરવા જતાં જ એકદમ જ સળગી ગયું, આગ લાગી છે એમ। અને ઇન્ડિયન કંપની અત્યારે અમે ફોન બી કર્યા મોડાસા ઇન્ડિયન કંપનીમાંથી અમે અત્યારે ફોન બી કર્યા કે અમારે આવી રીતના થયું છે, બરાબર? તો એ લોકો કોઈ સરખો જવાબ આપતા નથી। અત્યારે મારા છોકરાને અમે કેવી રીતના રાંધીએ, ખાઈએ, પીએ? અત્યારે અમારે રાંધવાનું ક્યાં આગળ? અત્યારે બધું જમ સાહેબ છે એટલે સાહેબ જે મોનો એ પણ અમને આ બાટલો આપો, બસ, બીજું કોઈ જરૂર નથી અમારે।